ખેડા જિલ્લાના નડિયાદમાં આડા સંબંધનો વહેમ રાખી થયેલી હત્યાના કેસમાં સેશન કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। મરણ જનાર કિરણભાઈ રમેશભાઈ બારૈયા પર આરોપી કિશન રાજેશભાઈ રાવળે પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાના શંકા રાખી જીવલેણ હુમલો કર્યો હતો। આ બનાવમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે ભોલો રાવળ તથા કોકિલાબેન રાવળે કિરણભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે કિશન રાવળે ચપ્પુથી બોઢા, પેટ અને ગળા પર હુમલો કરી હત્યા કરી હતી। આ અંગે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। સેશન કેસ નંબર 136/2023 માં સરકાર પક્ષે 14 સાક્ષીઓની જુબાની અને 19 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। સરકારી વકીલ પ્રેમ આર તિવારીએ કરેલી દલીલોના આધારે ડિસ્ટ્રિક્ટ જજ પરવીન કુમારે આરોપી કિશન રાવળને આઈપીસી કલમ 302 હેઠળ તથા જીતેન્દ્ર ઉર્ફે ભોળો રાવળને આઈપીસી કલમ 114 સાથે 302 હેઠળ દોષિત ઠરાવ્યા હતા। કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। નામદાર કોર્ટમાં વિગતવાર ચાર્જશીટ કરેલું અને જે ચાર્જશીટના અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સેશન કેસ નંબર 136/2023 થી ચાલી જતા નામદાર કોર્ટે આ કામના આરોપી નંબર 1 કિશન રાવળ અને નંબર 2 જીતેન્દ્ર ઉર્ફે ભોલાને ઇપીકો કલમ 302 સાથે ઇપીકો કલમ 114 વાંચતા બંને આરોપીને તકસીરવાર ઠરાયા છે અને બંને આરોપીને 302 ખૂનના ગુનામાં આજીવન કેદની સજાનો આજરોજ નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પ્રવીણ કુમાર સાહેબના હુકમ કરેલ છે।